નમસ્કાર મિત્રો, ખોડલ છોરું ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં ઓખાહરણનું કડવું 1 થી કડવું 22 સુધીનું મહાત્મ્ય સાંભળ્યું હતું. આજે આપણે કડવા 23 થી શરૂઆત કરીએ. કડવું 23. વરવરવાને થઈને પ્રગટ્યા શ્રીના ચેનજી, ઓખા કહે છે ચિત્રલેખાને, સાંભળ મારી બહેનજી. સહિયર શું અણસારે દુહલા કેમ લીજે, મારી બેન રે દોષ કર્મને દીજે. અણસારે કે વિશે ગોળી ધોળી પીજે, આજ મારે ભૂંડું જો બન્યું મદ પૂરણ મારી ગાયજી. પિતા તો પ્રીછે નહીં, મારો કુંવારો ભય કેમ જાય રે સહિયર. સાસરે નિત્ય જાયને આવે મુજ સમાણીજી, હું અપરાધણ હરખે પીડાણી, આખું ભરું નિત્ય પાણી રે. રૂડી શૈયાએ સૂતા નિંદ કઈ પેરે આવે રે, જળ વિનાની વેલડીને પાત્ર વિના જેવું અન્ન રે. ભરથાર વિના ભામિની, એ તો દોહલા કાઢે ધન રે. ધન્ય હશે કામિનીને, જેણે કંઠે કંઠ ગ્રહી રાખ્યો છે. હું અભાગણી પરણા પીયુનો અધરસ નવ ચાખ્યો રે. મરજાદા માણે માણસ કરે, આંખોનો અણસારો છે. સુખ તો મેં સ્વપ્ને દીઠું, વ્યર્થ ગયો જન મારો રે. સ્વામી કેરો સંગ નહીં શ્યામને, એથી બીજું શું નરશું છે. નવ રહી આશા પરણ્યા કેરી, મુજ જોબન જાય જરતું રે. બીજી વાત રૂચે નહીં મુજને, ભરથાર ભોગમાં મનજી. આહી પુરુષ આવે તો પરણું, નવ પૂછું જોશીને લગ્ન રે. વચન રસિક કહેતા તરુણી, ભારે અવલટકતી ચાલે છે. પ્રેમ કટાક્ષે પિયુને બોલાવે, તે રુદિયા ભીતર સાલે રે. સુખ દુઃખ કર્મે કર્યું છે, હું લેવાઈ મારે પાપેજી. બાંધોગરી મારા કર્મ કરી, શૂળીએ ચઢાવી મારા બાપે રે. મરકલડે મુખે મધુર વચને, મરજાદ નવ આણી છે. શાક પાક પીયુને નવ પીરસ્યા, આગો પાલવ તાણી રે. અકળ ગતિ છે ગોવિંદજીની, શું ઉપજશે બેની રે. ગોપાળનું ગમતું થાશે, મનડું મારું રહે નહીં રે. કડવું 24. ઓખાને કહે ચિત્રલેખા જો, તું તો સાંભળ બાળ સ્નેહી જો. આપણે મોટામાં બાપના છો, તે કેમ કરીએ કાળું કે ગોરું. બેની લાંછન ન લાગે કુળમાં, જો પ્રતિષ્ઠા જાય એક પળમાં. જો અમે તો તમ પાસે ન રહીએ, જો કોઈ બાણાસુરને કહીએ. વાત બાણાસુર રાય જાણે જો, આપણા બેનો તો અંત જ આણે જો. મન મેલી ગયો તારી પાસે જો, રહ્યો વિશ્વાસે જો. તુજમાં દિશે છે અપલક્ષણ, જો બેની છોકરવાદ ન કીજે જો. તારા બાપ થકી તો બહેની જો, તને દેખું છું મદમાતી જો. નથી પેટ ભરી અન્ન ખાતી જો, તારું વચન મને નથી ગમતું જો. જો બન્યું હશે સૌને ગમતું, કામ વ્યાપે સર્વ અંગે જો. બહેનો રહીએ પોતાને ઢંગે જો, તું તો બેઠી નિહાળે પંથ જો. કારાગ્રહમાં ક્યાંથી હશે કંથ જો, તે તો મનને આંખમાં ઘાલી, જો માથે છાણા થાપીને ચાલી જો. હું પ્રીછી દામનું કારણ જો, બહેની હૈયામાં રાખજે ધારણ જો. તું તો જુએ લોકોના ઓઠા જો, વામણું ક્યાંથી પામશે કોઠા જો. બેની ડગલા ન ભરીએ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો. આવ્યો ઈ ચૈતર માસ એમ કરતા જો, પછી ઓખાજી વ્રત આચરતા જો. મારી ઓખાબાઈ સુરણા જો, નિત્ય અન્ન જમે અલુણા જો. દીપક બાળેને અવનવીએ સુવે જો, માત ઉમિયાને આરાધે જો. થયું પૂર્ણ વ્રત એક માસ જો, કોઈ જાણે નહીં એકાંતે જો. આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાય રે. સ્વપ્નમાં સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. બાઈ તું એ કુંવારી, હું એ કુંવારી, સાંભળ સહિયર વાત જો. ગૌર્યમાની પૂજા કરીએ, જો પામીશું નાથ જો. કોણ માસે કોણ દહાડે ગૌર્યમાની પૂજા થાય, મને કરી આપો પૂતળા, હું પૂજું મારી માય. ફાગણ વદ બીજના દહાડે કરવું રે સ્થાપન, શૈયા પથારી સંદેશરના, પૂજે અરજી ચોખા, પામે જે જે વસ્તુ અમૂલ્ય જો. કડવું 26. ગૌર્યમાં માંગુ રે મારા બાપના રાજ, માતા સદાય સુહાગણી. ગૌર્યમાં માંગુ મારા ભાઈના રાજ, ભાભી તે હાલ ભૂલાવતી. માગુ રે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ગણી. ગૌર્યમાં માગુ રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણી ના જોડેલા. માગુ રે તમારી પાસે અખંડ હેવા તણી ઘાટડી. માગુ રે હું તો વારંવાર ચાંદલો જુડો ને રાખડી. ગૌર્યમાં માગુ રે સરખા સરખી જોડ, માથે મનગમતો ધણી. કડવું 27. એક દહાડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પે કરતી પૂજા, ઓખા તો નિર્ધાર.
એટલે ચિત્રલેખા જાગી જુએ તો વાત બની વિપરીત. વાસી પુષ્પ ચઢાવ્યા દીઠ્યા થઈ રહી ભયભીત. વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર. ભરથાર જો નહીં પામું સાંભળી મોરી માય. આ લે તારા પૂતળા મારી પૂછી લેજે બલાય. ઉપર પાણી રેડીએ તો આફુડા ધોવાય. ઊંચેથી પછાડીએ ભાંગીને ભૂક્કો થાય. તું લે આ તારા પૂતળા મારી પૂજે છે બલાય. 15 દહાડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે. તું તો બહેની કહેતી હતી જે નહીં ગૌર્યમાં તોલે. પકવાન પેંડો મેલીએ તો કકડો પોર ન ખાય. તું આ લે તારા પૂતળા મારી પૂછી લેજે બલાય. શિવના લીજે વારણા જેણે નેત્ર બાળ્યો કામ. ત્રિપુરા દૈત્યને વિદાર્યો હું તો કેમ મેલું શિવના. શિવ અખંડાનંદ જેણે ગંગાધારી શીશ. ભગીરથ તપતી ઉઠ્યા હું કેમ લઈ મેલું તે ઈશ. શિવ ભોળો સમય સ્મશાનમાં જોડે અંગ રાખ. માગે ભિક્ષા વ્રત આપે તેને લાખ. કડવું 28. હિમાચળનો ભાણેજભાઈ ગણપતિ મારો વીર. મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર. ખીચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર. સ્નાન કરી કામિનીએ તો સજા 16 શણગાર. નેપુર વાજે વિછવા ગાજે ઝાંઝરનો ઝણકાર. માથે દામણી ઝૂમણું ને વળી 51 હાર. જડાવ ચૂડલો ઝૂલતી માથે દામણીને દામણીએ ચકલી 4. પગે પાયલ નેપુર વાજે ઘૂઘરીનો ઘમકાર. વાળે વાળે મોતી પરોવ્યા મોતી શેરો 16. દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા કંતોળ. પકવાન થાળ મોતીએ ભરીએ માહે શ્રીફળ પોફળ પાન. આક ધતુરો અગાશીઓ શંખાવણી નિવારણ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગી ચાલી જાય. ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભાય. મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર. મહાદેવ કહે પાર્વતીને ઓ એવી કોઈ નાર. સ્વામી કાંઈ ગેલા થયા એ બાણ તણી કુમાર. હવે તું એમ જાણે છે તેનો કરશે અંગીકાર. પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત. મહાદેવજીને કામી જાણી લોચન દીધો હાથ. ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ. પાસે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા તાત. તેણે સમય ઓખા આવી ઉમિયાને લાગી પાય. આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર. કડવું 29. ઓખા કહે અમે પેઠા પાણીમાં તરવા ત્રુંબાગ રહ્યા. હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા. ઓખા કહે તરસ લાગી મારા તનમાં ત્રાસ. સરોવર તીરે હું ગઈ પીવા જોબડી ગાય. મારા ભર્યા સરોવર ગયા સુકાઈ આણી જ તીરેથી અમે. અળગા થયા પેલી તીરે નવ ગયા. કરમ તણે સંજોગ અમે મધ્ય જળ વચ્ચે રહ્યા. હું તો આવી ઈશ્વર પૂજવા સામે દીધો શાપ. પરણ્યા પહેલું રંડાપણ થયું મારા કીધા જયા જન્મના પાપ. ઉમિયા તું તો મારી માવડી છોરુને દદીજે છે. માવીતર તમો કેમ છૂટશો હું તો પુત્રી તમારી તે. કડવું 30. પ્રેમે પ્રદક્ષિણા કરીને કરજોડ ઊભી બાળ. પાર્વતી કહે માગ્યું વર હું આપું તે તત્કાળ. ઓખા વળતું વચન બોલી હરક્ષુ તેણી વાર. માત મુજને આપીએ મારા મનગમતો ભરથાર. 3 વાર માગ્યું ફરી ફરીને વર. આપો આ દિશલાજ મૂકીને ઓખા બોલી. તબ ચડી પાર્વતીને રીસ. નિર્લસ થઈ તે કામ જ કીધું માટે દઉં છું શ્રાપ. જા પરણ જે 3 વાર તું એમ બોલ્યા પાર્વતી આપ. વળી ત્રીજે કહ્યું ને તેરસે તારે 3 હજો ભરથાર. શાપ એવો સાંભળીને કંપી રાજકુમાર. પુરુષને નારી ધણેરી તું સાંભળ મોરી માય. નારીને તો પુરુષ બીજો શ્રવણે ન સુણ્યો જાય. સુંદર માધવ માસ આવશે દ્વાદશી નો દન. ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણ તણો જીવન. તું જાગ્યા કેડે ઓળખશે તને કહું છું સત્ય વિવેક. 3 વાર તો પરણશે પણ વર તો એકનો એક. વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માળિયા સાર. અરે બાઈ તું પરણી આવી સુંદર ને ભરથાર. એમ કરતા ઓખાબાઈના દિન ઉપર જાય દિન. સુંદર માધવ માસ આવ્યો દ્વાદશી નો દિન. સુંદર સજ્યા પથારીને શણગાર્યું ભુવન. આજ સ્વપ્નાંતરમાં આવશે મુજ પ્રાણતણો જીવન. સંધ્યા થઈ રવિ આથમ્યો આથમિયા કશ્યપ તન. હજુ ન આવ્યો પ્રાણતણો જીવન. પહોર રાત તો વહી ગઈ ને હજુ ન આવ્યો કોઈ. ઉમિયાએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય. વાયને બારી ડોલે ખડખટ બહુ થાય. ઓ આવ્યો કહીને તુરત બેઠી થાય. તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર. બોલ્યા વિના નહીં ઉગાડું હેડ છે મને ધીર.
વીણા લીધી હાથમાં ને ગીત મધુરા ગાય, જેન કઈ પડે નહીં ને ભણકારા બહુ થાય. તેવામાં એક બારણું ખખડવા લાગ્યું. જ્યારે ઓખાબાઈએ દોટ કરીને દ્વાર ઉગાડ્યું, ત્યારે બાણાસુરે મહેલ રચ્યો છે તેના સ્તંભ અનેક, તે તણો પડછાયો તે ઓખા નજરે દેખ. ઓ પહેલા આવ્યા છો તમ ઉપર જાઉં વારી, બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગુણવંતી નારી. બાણાસુર શો જાણશે તો લેશે બેઉના પ્રાણ, શાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં કરે છે બપોર, ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો શોર. ઈશ્વર કહે ઉમિયાજીને કોઈ રૂવે છે નાર, ઉમિયા કહે મહાદેવજીને ઓખા રૂવે છે નિરાધાર. વચન આપણું મિથ્યા કરવા બેઠો બાણ કુમાર, તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર. મધ્યરાત તો વહી ગઈ ને મીચાણા લોચન, સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમ્નનો તન. કડવું 31. સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન, સ્વપ્નાંતરમાં વડવસરો ભગવાન રે ભગવાન. સ્વપ્નાંતરમાં ખડકે મીંઢણ ચૂડી રે, સ્વપ્નાંતરમાં આંખો દિશે છે અતિ રૂડી રે. સ્વપ્નાંતરમાં વર્ત્યા છે મંગળ ચારે ચાર, સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર. સ્વપ્નાંતરમાં કરે છે પિયુજીને શું વાત, સ્વપ્નાંતરમાં હસી હસીને તાળી લે છે હાથ. ચિત્રલેખા ભરી નિંદ્રામાંથી જાગી રે, ઓખાબાઈની કોણ કરમ ગતિ લાગી રે. ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે, તે તો કેમ કરી થાશે અડગું રે. જાગજો રે ઓખા જોઈએ તે માગે રે, ઓખા ભરી રે નિંદરમાં જાગી અંગો અંગ અંગેઠી લાગી. ફટ પાપણી સિદ્ધને જગાડી મને ભર્યા અમૃતમાંથી, ફટ પાપણી એ શું કીધું અમૃત લઈને વિખજ દીધું. બીડી પાનની અડધી કરડી ખાધી મન વિના મુખ મરડી. જુઓ મારા કારમની કરણી, વર્ષે મિલી ગયો મુને પરણી. પીઉને જે મતી આવી મારા નાથ ગયા રે રીસાવી. મારા હૈયા કે રોહાર આણી રે આપો આણી વાર. કડવું 32. સહિયર શત્રુષે થઈને લાગી મેં સ્વપ્નમાંથી જગાડી, ઉમિયાનો વર આજ સફળ થયો ને ઝંપતા દહાડી દહાડી રે. અધવચ કુવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી વર્તું મેલ્યું વાઢી રે. હો સહિયર બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા છે, છેતરી જાય છે દહાડી દહાડી રે. હો સહિયર ભૂંડી સહિયર શત્રુ શું થઈને, શાને લાગી મને સ્વપ્નમાંથી જગાડી રે. કડવું 33. ચંદા તું તો જીવ કરોડ વરસ, સ્વપ્ને થયો સંયોગ. શાપ દઉં છું સૂરજ દેવતા મુજ જોગે પડ્યો વિજોગ. સ્વપ્નમાં મારા પિયુજી શું અમે કરતા લીલા લહેર, અમૃત રસ હું પીતી હતી તેમાં તે મેલ્યું છે. કંથ વિજોગણ કામિની ગઈ પંડિતની પાસ, હું તમને પૂછું પંડિત એક દિન કીર્તનના માસ. ફરી ફરી પંડિતે કહે સાંભળ ઓખા કરજોડ, એક પળ પીયું વિના લાગે વરસ કોડ. ઓખા પૂછે છે ઓ પંખીડા તારી બે પાંખો મંગાઈશ, હું તારા સાજનને મળી તારી પાંખો પાછી દઈશ. પાંખ પ્યારી પંથ વેગડા તારો પીયું કોણ જ દેશ, કોણ રંગે તારો પીયું હશે પહેરે કોણ જ વેશ. લેખ ચઠ્ઠી તણા તે મટી કાયમ જાય, કર્મે લખ્યું તે ભોગવે તેની પક્ષ કરે જદુરાય. મધ્ય નિશા સામે રે માળિયામાં રોતી રાજકુમારી, ક્યાં ગયો રે બાઈ મારો સ્વપ્નનો ભરથા. મીંડણ મારું ક્યાં ગયું ને ચૂડલો જાતો જે હાથ, પિતામાં ઢળી ગયું રે બાઈ મારે અમૃત આવ્યું છે હાથ. પીયું પરદેશિયા રે ભૂંડા મને લીધો છે નવસાથ, આજ વિરણ થઈ રે બાઈ મારા સ્વપ્નમાં કેરી રાત. લાવ સખી વિખ પીયું રે બાઈ મારો કાઢું પાપી પ્રાણ, હવે હું કેમ કરું રે બાઈ મને વાગ્યા વિરહના બાણ. પાપી મારો જીવડો રે ઓખાબાઈએ પડતું મેલ્યું ધરણ, રોતા રોતા જાગ્યા રે ઓખાબાઈએ રોપ્યા વાડી પર. નાથ મિલી ગયા રે બાઈ માશ કોણ જન્મના પાપ, આજ વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્નના કેરી રાત. જોબન મેં તો જાળવ્યું રે જાણ્યું મારા પ્રભુને ભેટ ધરીશ, જો પ્રભુ નહીં મળે રે હું તો મારા પ્રાણ તેજીશ. કડવું 34. ઓખા રૂવે ચિત્રલેખા વિનવે ઘેરી સહિયર નવરોય, સ્વપ્ને દીઠું જો નીપજે તો દુઃખ ન પામે કોઈ. જળ વલોવે માખણ નીપજે લુખું કોઈ ન ખાય, મને વહાલી હતી સખી તું તો ચિત્રલેખાય. વેરણ થઈ વિધાત્રી જેણે આડા લખિયા આંખ, એકવાર આવે મારા હાથમાં તો ઘસીને વાઢું નાક. કરમ લખાવે તો લખે ભરીને મેલ્યો આંક, કરણીના ફળ ભોગવો તેમાં વિધાત્રીનો શો વાંક. વિધાત્રી આપે તેને લક્ષ્ય દિયે ન આપે તેને છેક, એકવાર પુકારે બારણે તેને પુત્રજન એક. લાંચ લઈ લખતી હતી તો આપતી સૌથી પહેલું,
મારા પિયું વિજોગણ જાણતી મારું મરણ લખાવત વહેલું. કડવું 35મું. સ્વપ્ન સાચું ન હોય સહિયર મારી, સ્વપ્ન સાચું ન હોય. એક રંક હતો તે રાજ્ય પામ્યો સ્વપ્નાંતરમાં જાર. હસ્તી ઝૂલે તેને બારણે રથ ઘોડા પરમ વિશાળ. જાગીને જોવા જાય ત્યારે ગંધર્વ ન મળે એક. એક નિરધનિયો તે ધન પામ્યો સ્વપ્નાંતરમાં સાર. તેના દેશ વિદેશ વહાણ ચાલે વાણોતર છે સાર. જાગીને જોવા લાગ્યો ત્યારે કોઈ ન લાવે પાસ. એક મૂરખ હતો સ્વપ્નાંતરમાં ભણ્યો વેદ પુરાણ. જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે પાષાણ. એક વાંજ્યો તે સ્વપ્નાંતરમાં વેગે પામ્યો બાળ. જાણીને જાગે જુએ છે તો કોનું લાવે બાળ. સ્વપ્ન સાચું ન હોય સહિયર મારી, સ્વપ્ન સાચું ન હોય. કડવું 36મું. ચિત્ર ચાલીને વાનો વાળીને રંગે ભેળીને ભેટ મળીને લેખ લાવીને કર્મશાહીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે. હે સ્વર્ગ લોક લખાય રે, લખ્યા સ્વર્ગ લોકના રાય રે. સુરલોક લખ્યા, ભડલોક લખ્યા, જનલોક અને તપલોક લખ્યા. સત્યલોક લખ્યા, વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા ને ગાંધર્વ લખ્યું. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને, આમાં હોય તો વહાલા બોલાવો રે. ઓખા આવીને કાગળમાં જોઈ રે, એ તો રાતે લોચન રોઈ રે. બાળ્ય બાળ્ય આ તો નથી ગમતું રે, એણે રણવગડામાં મેલો જઈને રમતું રે. ચિત્ર ચાલીને વાનો વાળીને લખાણ લાવીને કર્મશાહીને રંગ ભેડીને પટ્ટ મેલીને હવે પાતાળ લોક લખ્યા રે. અતળ લખ્યું, વિતળ લખ્યું, તેણીને વાર રે. લખ્યા પાતાળ લોકના રાયને નાગલોક લખ્યા રે. તેણી વાર રે વાસુકી નાગ લખ્યા, ત્રિશ્વક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા ને મણિધર નાગ લખ્યા. શેષ નાગ લખ્યા તેણી વાર રે. મારી ઓખાબાઈ સરુણા ઓરા આવો ને, એમાં હોય તેને હસીને બોલાવો રે. બળ્યું બળ્યું એનું દર્પ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવ્યા સર્પ રે. આ તો કાળા લીલા પીળા સાપ રે, લખનારા ચિત્ર લેખા તારા બાપ રે. ચિત્ર ચાલીને વાનો વાળીને દીવો બાળીને કાજળ પાડીને મૃત્યુલોક લખાય રે. લખ્યા મૃત્યુલોકના રાય રે. અજમેર લખ્યું, અલીવાવર લખ્યું, મુલતાન લખ્યું, મારવાડ લખ્યું, ખુરાસન લખ્યો ને બંગાળ લખ્યો ને એક મુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા. સ્વાન મુખા લખ્યા, માંજર મુખા લખ્યા, હસ્તી મુખા લખ્યા ને ગંધર્વ મુખા લખ્યા. લખી વનસ્પતિની ભારે 18 રે. ઓખા આવી જુઓ ભરથાર રે. બાઈ કાગળ લખ્યો તે તારો પાડ રે. હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા ઝાડ રે. બાઈ લખતા તે લેખણ તૂટી રે. ખડિયામાંથી રૂશનાઈ ખૂટી રે. થયો કાગળનો અંબાર રે, તેનું સ્વપ્ન નથી લાગ્યું સાચું રે. કડવું 37. સોરઠ દેશ સોહામણો મુજને જોયાના કોડ. રત્નાગર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ. સોરઠ દેશ સોહામણો ન ચઢ્યો ગઢ ગિરનાર. ન નહાયો ગંગા ગોમતી તેનો એળે ગયો અવતાર. સોરઠ દેશ સોહામણો ઢેલ ઘેલ કરંત. ગંગોદક ભરી કંચુકી રાય હરિચરણે ધરંત. સોરઠ સુગડ માનવી રોજ નિત નિત કરે વહેવાર. એક નગર રહી માનવી કરે ઊભો ઊભો જુહાર. આજરે સ્વપ્નમાં દીઠા ગોમતીના નીર. આજરે સ્વપ્નમાં દીઠા હળદરજીના વીર. આજરે સ્વપ્નમાં દીઠો સુંદરવર ભરથાર. તેથી અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગ્યા. કડવું 38. ચિત્ર ચાલીને વાનો વાળીને રંગ ભેળીને પટ્ટ મેલીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે. લેખણ લાવીને કર્મશાહીને હવે સોરઠ દેશ લખ્યા રે. ત્યાં નગર લખ્યું દ્વારકાય રે. લખી જાદવપતિ રાજધાની તેના શુભા સૂરજશી સમાણી રે. લખ્યો જાદવ પરિવાર રે. ઉગ્રસેન લખ્યા તેણી વાર કૃત વર્મા લખ્યા. સાત્વિક લખ્યા, ઓધવ લખ્યા ને અક્રૂર લખ્યા. વાસુદેવ લખ્યા તેણી વાર ઓખા આવીને જુઓ ને ભરથાર રે. બાઈ તે તો એંધાણી માળિયા ગરડાને માથે પાડ્યા રે. તેને માથે મુગટ કુંડળ કાન રે. એવા લખ્યા જો ભગવાન રે. ઓખા આવી જુઓ ને ભરથાર રે. બાઈ તેના સરખું રૂપ ને તેના ચાળા રે. મારા નાથજી ગોરા આ અતિ કાળા રે. તેને વડસસરો સહુ કહેતા રે. હું પરણી ત્યાં ચોરી સાહીને રહેતા રે. લખ્યા કૃષ્ણ તણા કુમાર રે. 1,80,000 રે. એથી આગળ લખ્યા તેણી વાર રે. ઓખા આવીને જુઓ ને ભરથાર રે. અરે આ તો રીંછડીના બાળ રે. એના માથે મોટા વાળ રે. એના કાળમાં કૂળો મારો કંથ રે. એના ધાવણના છે દંત રે. એ તો રૂપાળો ને ઊંચો રે. એના મોઢે ઝીણી મૂછો રે. ત્યારે લખ્યા પ્રદ્યુમ્ન રે. ઓખાનું માન્યું મન રે. જાણે હોય કોઈ રે મુજને પરણ્યો તેનું મોય રે. એનો સગો સસરો સહુ કહેતા રે. હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે. એમ કહીને અનિરુદ્ધ લખ્યા ક્ષણું ન લાગી વાર રે. મુખ મરડીને ઊભી રહી બાઈ એ મારો ભરથાર રે. ચિત્રલેખા કડવું 39.
ચિત્રલેખાના હાથમાંથી પહેલું લખ્યું પૂતળું જે પ્રેમ આણી ઓખાબાઈએ ઝૂંટવી લીધું તે, ઘરમાં જઈને કામની કોઈ દેશી આલિંગન, માળિયામાં એ મેલી ચાલ્યા પ્રાણતણા જીવન. આણીવાર હું નહીં જવા દઉં, મેં ઝાલ્યો તમારો છેડો, મારો પિયુજી પર હરો તો મુજને જલ્દી તેડો. ચિત્રલેખા એણી પીર બોલી સજોડે છે, તે તો પહોંચ્યા દ્વારિકામાં, આ તો ચિત્રામણનો ઘોડો રે. કડવું 40મું. આપો આણી એ વરમુને આપો હો આણી, નીકર કાઢું હું મારો પ્રાણ. એ વરમુને આપો હો આણી, ટેક મેં સ્વપ્ને દીઠો છે સોગાડો રે. તેની પાપણનો છે ચાડો રે, મારું મનડું હર્યું લટકાડે રે. તે વરમુને આપો હો જેના દીર્ઘ બાહુ અજાન રે, મકરાકૃત કુંડળ કાન રે, અંગે શોભી શોભીને વાન રે, જે વર મને આપો રે. જેના લક્ષણ 20 ને 12 રે, મુને પરણી ગયો છે કાલ રે. તેને વરસ થયા 10-12, તે વર મુને આપો ને. વરની લટકતી થે ચાલ, મને પરણી ગયો છે કાલ. તેને ટપકું કીધું ગોરે ગાલ, તે વર મુને આપો રે. રાજે પિતાંબર પરિધાન રે, મને કહેતો ગયો નહીં નામ રે. ત્યારે ક્યાંથી સરે મારું કામ રે, તે વર મુને આપો રે. ચિત્રલેખા બોલી વાણ રે, સહિયર કેમ થઈ અજાણ રે. બાઈ દ્વારકા તે જોયું કોણ, તે વર મુને આપો રે. કોટ કાંગરે ચામુંડાએ, 56 કરોડ છે ચોકી માંગ, ચક્ર જળહળતું ત્યાંય રે, મુને મારે હેલા મારા માય રે. તે વર મુને આપો રે. કડવું 41મું. ઓકા કહે સુણ સાહેલી, લાવ્ય કંથને વહેલી વહેલી, બાઈ તું છે સુખની દાતા, લાવ્યા સ્વામીને સુખ શાતા. ચતુરાને કહે ચિત્રલેખાબાઈ, આણ્યાના ઉપાય કેવા, દુર્પંથ દ્વારામતી, કેમ જવાય મારી વતી. ત્યાં જઈ ન શકે રાય કે શક, રક્ષણ કરે સુદર્શન ચક્ર. જાવું જોજન સહસ્ત્ર 11, ત્યારો ક્યાં મેં આવે ભરથાર. નયણે નીરની ધાર વહે છે, કરજોડી કન્યા કહે છે. બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ કરી શકે ન ખોટી. સહિયરને સહિયર વહાલી છે, મેજપણા લીધા હાથ ગીલી રે. આપણે બેઉ જણ સંગાથી, તું પ્રાણદાતા છે વિધાત્રી. મા બાપ વેરી છે, મારા મેં તો ચરણે સેવ્યા છે. તમારા વિધાત્રી તું દીન દયાળ, એમ કહી પગે લાગી બાળ. ચિત્રલેખાએ ધારણા દીધી, પછી દેહ પક્ષીણીની કીધી. કડવું 42મું. ચિત્રલેખા કહે ઓખાબાઈ, મારે દ્વારિકામાં જાવું, પ્રભુના ઘરમાં ચોકી કરવી, નથી લાડવો ખાવું. 11 સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જગદીશ. સુદર્શન ચક્ર જો મળે તો છેદે મારું શીશ. બાઈ મુજને જાણ તો નવ પડે ને, તે જેમ તેમ વહેલી થાને. લાવ માર્યા કંથને, તું ખોટી થાય છે શાને. જોતા વળી ઓખા કહે છે, મારો વર રૂડો, કરમે મળ્યા છે, કુંવારા માટે રખે પહેરતા ચૂડો. ચિત્રલેખાએ કહેવા માંડ્યું, મનમાં રાખજે ધીર, સ્વપ્નમાં પરણી ગયો મારી માડી જાયો વીર. ત્યારે ઓખા કહે, જોઈ રહી વાટડી, મારો વર રૂડો જાણી રખે ઓઢતી ઘાટડી. હું નહીં ઓઢું ઘાટડી, તું એ શું બોલી વાત, તું જ સ્વપ્નમાં પરણી ગયો મારી માડી જાતો ભ્રાત. એવું કહીને ઉપડી તે પવન વેગે જાય, આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી જ્યાં. ગોમતીમાં મર્દન કર્યું ને વિચાર્યું તે ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ. પછી તેણે નારદ મુનિ સાંભળ્યા, તત્ક્ષણ આવ્યા ધાઈ. કહરે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખાબાઈ. બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ સેજ વરી ગયો વિહવળ થયું મન. ચોરી કરવા હું આવી, સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાળ્યા, કરવા મારી સહાય. નારદ કહે છે, ઓરે બાઈ એમાં તું શું કામ, એક તામસી વિદ્યા એવી ભણાવું, ઊંધે બાધું ગામ. ચિત્રલેખા કહે, સાચું કહ્યું પણ છેતરવા જગદીશ, પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. ચક્રની ચિંતા ન કરશો, જે માર્ગે જાશે ચોકી કરવા, તેને માર્ગે હું જઈશ. બેસાડીશ વાતો કરવા, પછી તામસી વિદ્યા ભણાવી જીપે જપતી જાય. 64 કળામાં ચામુંડા તે બમણે જોરે જાય, ગામ તો ધારણ પડ્યું ઊંધ્યા સગડા લોક. ચિત્રલેખા નગરમાં પેઠી મૂકી મનનો શોક. નારદે વિચાર્યું, ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જશે, શિવ અને શામળીઓ વઢશે, યુદ્ધ જોવા જેવું થશે. ચક્કર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર, તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે, ચક્કરને દહાડે જાય છે ફરવા, એક ઘડીવાર બેસને મુજ સાથે વાતો કરવા. તું ને હું ક્યાં મળીશું, તું સાચી કહે ને વાત, કોઈ દહાડો મુજને સંભાળે દ્વારિકાના નાથ. ચક્કરમુખથી બોલ્યું, વળી મારું તે ધનભાગ, તમારા દર્શનનો તો ક્યાંથી પામું લાભ. ભોળું ચક્કર સમજ્યું નહીં ને બેઠું નિરાત લઈ, પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ. જોતી જોતી તે જ્યાં ગઈ ત્યાં કૃષ્ણ તણું રે ભવન, ત્યાંથી અઘોરી પરવરી જ્યાં પોઢ્યો પ્રદ્યુમન. ત્યાંથી અઘોરી પરવરીને જ્યાં મથ્યો મહારાથી કેરો વીર, સોળ ગાલીને પોઢિયો મહાધનુષ્યધારી ધીર.
હમણાં એને જગાડું મારી કેડ કકડાય માથે હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગન સમાય. જગત અંબે કરતી જાય હિંડોળો લઈ જતા દીઠી. નારદે તો ત્યાંય હિંડોળો લઈ પરવરીને સમર્યા વૈકુંઠરાય. પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય. 2 ઘડીમાં આવી પહોંચી શોણિતપુર મોજાર. તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર. એ જ્યારે ગઈ ત્યારે હું મેરે મેરે જાઉં. તેણે તેનું નામ કર્યું ખોટી સિદ્ધને થાવ. નારદજી કહે છે, ચક્કરને તું નીકળ્યું ચોકી કરવા. આટલી વાર મૂરખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા. નારદજી કહે છે, ચક્કરને ઉઠી જોને તારું ગામ. કાલે પછી ચોરી થશે તો લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીણી તે વાગ્યું વેગે જાય. ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયા માય. વાયને બારી હાલે ખડખડાટ બહુ થાય. ચિત્રલેખા પાપણી તે હજુ ન આવી આય. ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયા માય. ભલે આવી હું જગાડું ભરથાર. કડવું 43. ઊંધ્યા પીયુને જગાડીએ, ભર નિંદ્રામાંથી ઉઠાડીએ. મન સંગાથે એવા બીજીએ, બ્રહ્મ હત્યા તો સિદ્ધને લીજીએ. ભરથાર પહેલાં ભામીની જે અન્ન રાંધીને ખાય. વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તક માય. ભરથાર પહેલાં ભામીની જે સૂવે સૂજ્યા માય. આંધળી ચાકરણ અવતરે પડે માર્ગ માય. ભરથારનું જે કહ્યું ન માને આપે મતી જે નારી. તે અવતરે કોઈ બિલાડી માંઝારી. ભરથારનું જે કહ્યું ન માને તરછોડે નીજ કંથ. હડકાઈ કૂતરી અવતરે એને માથે પડશે જંત. ઓખા કહે છે ચિત્રલેખાને તું તો બોલે આપ. પીયું પોઢ્યા હોય પારણે કરડવા આવ્યો હોય સાપરે. તો મિત્રો, આજે આપણે કડવા 23થી કડવું 43 સુધીની ઓખાહરણ આ વિડીયોના માધ્યમ દ્વારા સાંભળી છે. કડવા 44થી આપણે આપણા આગળના વિડીયોમાં સાંભળીશું. જો તમને અમારા આવા જ વિડીયો સાંભળવા ગમતા હોય તો અમારા પેજને ફોલો કરો, અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જય ભોળાનાથ, જય દ્વારિકાધીશ.